અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં સાણંદના નેનો પ્લાન્ટ અને ફોર્ડને તાળાબંધીના કાર્યક્રમના કારણે સાણંદથી સચાણા જતી ગાડીઓને તપાસવામાં આવી હતી. જો કે આસપાસના કેટલાક ગામોના સરપંચોએ તાળાબંધીનો વિરોધ કર્યો. ખાસ કરીને છારોડી, બોડ અને કલાણા ગામના સરપંચ સહિત કેટલાક ગામના લોકો જીઆઈડીસીના ગેટ નજીક તાળાબંધીનો વિરોધ કરવા પહોંચ્યા હતા. તો કેટલીક જગ્યાએ તાળાબંધીના વિરોધમાં પોસ્ટર્સ પણ જોવા મળ્યા. કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ અલ્પેશ ઠાકોરના ઘરે સેનાના કાર્યકરો ઉમટી પડ્યા હતા. જો કે પાટણથી આવતા ઠાકોર સેનાના કાર્યકરોની નવજીવન 4 રસ્તા પાસેથી પોલીસે અટકાયત કરી હતી. જે પ્રમાણે અહીંયા મારું ગુજરાત છે, મારા ગુજરાતની અંદર ટાટાને 9,000 કરોડ આપવામાં આવ્યા હોય, 33,000 કરોડની રાહતો આપવામાં આવી હોય, તો પણ મારા ગુજરાતી યુવાનોને નોકરી ના આપવામાં આવતી હોય તો મારે કોઈ રાજનીતિ કરવા નથી નીકળ્યો. મારે મારા ગુજરાતી યુવાનો માટે નોકરી જોઈએ છે. તમામ ઉદ્યોગોમાં મારા ગુજરાતીની નોકરી જોઈએ છે. મારી આશાબેનો, આંગણવાડી બહેનો, આઉટસોર્સિંગ આ તમામ બહેનોને કાયમી જોવી છે, એમનો પગાર વધારો જોઈએ છે. મુખ્ય 2 માંગણી સાથે નીકળ્યો છું. સરકાર આ સ્વીકારી લે, અમારે કોઈ રાજનીતિ નથી કરવી. સાણંદ સ્થિત નેનો પ્લાન્ટ ખાતે તાળાબંધીના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે 12 જિલ્લાની પોલીસ, અમદાવાદ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ગ્રામ્ય એલસીબી, એસઓજી સહિતની ટીમો સાણંદના નેનો પ્લાન્ટ તરફ જતા રોડ પર ગોઠવી દેવાઈ હતી. આ કાર્યક્રમને અગાઉથી વહીવટીતંત્ર દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવેલી નહોતી. એ રેલીના જે આયોજક છે અને કાર્યકરો છે એ રેલી સ્વરૂપે અહીંયા સુધી આવ્યા હતા. અલ્પેશ ઠાકોર સહિત એમના કાર્યકરોને અટકાયત હેઠળ લેવામાં આવેલા છે. એમને સમજ કરી કે તમે રેલીની કોઈ મંજૂરી લીધી નથી, પરમિશન આપવામાં આવેલી નથી, એટલે તમને અહીંથી અમે આગળ નહીં વધવા દઈએ. અલ્પેશ ઠાકોર દ્વારા આયોજિત તાળાબંધીનો કાર્યક્રમ સદંતર રીતે નિષ્ફળ ગયો હતો. છતાં જોશમાં જોવા મળતા અલ્પેશ ઠાકોરે સરકારને ચેતવણી આપતા યુવાનોને રોજગારી નહીં અપાય તો 8 માર્ચે મોદીના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછાળવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી ગોળી ખાવાની પણ તૈયારી દર્શાવી. પરંતુ ગુરુવારનો વિરોધ કાર્યક્રમ સ્ક્રિપ્ટેડ હોય તેવું જ લાગી રહ્યું હતું. કેમેરામેન શૈણિક મહેતા, કનુ ભરવાડ, મનીષ દવે સાથે કલ્પિન ત્રિવેદી, અજીતસિંહ ચૌહાણ અને કિશન કાંટેલિયા, GSTV, સાણંદ.